ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ભારત સહિત વિશ્વભરના શેર બજાર માટે આજે બ્લેક મંડે સાબિત થયો। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ ખુલતાની સાથે ભારતીય શેર માર્કેટમાં કડાકો બોલી ગયો। સેન્સેક્સમાં હાલ 2700 પોઈન્ટનો, નિફ્ટીમાં 900 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। એટલે કે ભારતીય શેર બજાર એક સાથે 4% તૂટ્યો, જેના કારણે રોકાણકારોએ હવે રોવાનો જ વારો આવ્યો। સાથે રોકાણકારોને મોટું નુકસાન સહન કરવું પડશે। સેન્સેક્સના તમામ 30 શેર્સ નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે। टाटा स्टील, टाटा मोटर्स और इन्फोसिसના શેર લગભગ 10% ઘટ્યા। ટેક મહિન્દ્રા, HCL ટેક અને એલએનટીના શેર પણ 8% સુધી ઘટ્યા। એનએસસીના સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ સૌથી વધુ 8% ઘટ્યો। આઈટી, ઓઇલ અને ગેસ અને હેલ્થકેર ઇન્ડેક્સમાં લગભગ 7%નો ઘટાડો। ઓટો, રિયલ્ટી અને મીડિયાના ઇન્ડેક્સ 5%થી વધુ ઘટ્યા છે। માર્કેટ એક્સપર્ટનું આ મામલે શું કહેવું છે એ સાંભળીએ। કારણ તો એક જ છે, માત્ર એક જ કારણ છે કે અત્યારે ટ્રમ્પ સાહેબે જે ટેરિફ નાખી છે એ એમને રેસિપ્રોકલ ટેરિફ કહે છે। એ કહે છે અમેરિકાનો ઇન્ડિપેન્ડન્સ ડે છે, એ કહે છે આ ઇકોનોમિક રિવોલ્યુશન છે। એવું કહે છે કે જ્યારે તમારી તબિયત કે સેહત ખરાબ થાય ત્યારે તમારે કોઈ પણ દવા લેવી પડે, મેડિસિન્સ, એ કડવી પણ હોઈ શકે। એટલે આ જે અસર છે એ બધી બહુ દૂરોગામી નથી, પણ બહુ જ ટૂંકા માટેની છે। અને અમેરિકા માટે આ બહુ વસ્તુ જરૂરી હતી, કારણ કે અમેરિકા જે વસ્તુ એક્સપોર્ટ કરે છે અને અમેરિકાથી જે આપણે પોતે ઇમ્પોર્ટ કરીએ છીએ, એ બે વચ્ચેમાં જે ડ્યુટીમાં જે દેશો અમેરિકાથી થતા એક્સપોર્ટ પર ડ્યુટી લગાડે છે અને અમેરિકા જે એ લોકો સામે એક્સપોર્ટ કરે છે એના પર જે અમેરિકા ડ્યુટી લગાડે છે, એની વચ્ચે મોટો તફાવત છે અને એને કારણે અમેરિકાને બહુ મોટું નુકસાન જાય છે। અને આ જાતની તારીફનું જે ડિસપ્રોપોર્શન છે એ ના હોવું જોઈએ। દરેક દેશ પોતપોતાની જે આઇટમો છે એના પર તારીફ એવી રીતે લગાડે કે જે અમેરિકા લગાડે છે એ રીતે, જેને રેસિપ્રોકલ તારીફ કરવાની એમણે વાત કરી। જો કે સાથે મેક્સિકો અને કેનેડા પર તો એમણે શરૂઆતથી જ 25% ડ્યુટી લગાડવાની વાત કરી દીધી હતી। ત્યાં તો ઇસ્યુ જુદા છે, એક તો હ્યુમન ટ્રાફિકિંગનો છે ને ડ્રગ્સનો છે, જે આપણા દેશ સાથે કે બીજા દેશ સાથે કદાચ ન પણ હોઈ શકે। અને ચીન સાથે તમે જાણો છો કે પહેલેથી જ અમેરિકાને 12મો ચંદ્ર છે, એટલે એ વાતે ચીન પર તો શરૂઆતથી જ એમણે કહ્યું હતું કે હું ડ્યુટી 20% લગાડીશ અને સાથે 34% ડ્યુટી બીજી જાહેરાત કરી। મોટાભાગના દેશો સાથે વાટાઘાટો અત્યારે ચાલુ છે, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા, અને આપણી જોડે પણ ટ્રેડ ડીલ થવાની શક્યતા અત્યારે તો વર્તાઈ રહી છે। કારણ કે આ ટ્રેડ ડીલ એવું એક બહુ અજબ કોકડું છે કે એને બહુ ગૂંચવાયેલું રહે છે અને જલ્દી સુલઝવું બહુ સહેલું નથી હોતું। કારણ કે જ્યારે પણ તમે કોઈ દેશ સાથે ટ્રેડ ડીલ સહી કરો ત્યારે લાંબા ગાળાના એગ્રીમેન્ટ હોતા હોય છે કે અમેરિકાથી જે વસ્તુ આયાત કરીશું એના પર તમે કેટલી ડ્યુટી લગાડશો અને આપણે ભારત જે અમેરિકા એક્સપોર્ટ કરશે એના પર એ અમેરિકા કેટલી ડ્યુટી લગાડશે। આ એકબીજાની અરસપરસ સમજૂતીના કરાર હોય છે, પણ એ બધું બહુ ઊંડાણમાં જવું પડતું હોય છે, એટલે એને સમય લાગી જતો હોય છે। પણ વાતચીત ચાલુ છે, એશિયાના દેશો જોડે પણ વાતચીત ચાલુ છે, યુરોપિયન યુનિયન જોડે પણ વાતો ચાલુ છે, પણ ચાઇના કે ચીને આ વસ્તુનો પ્રતિકાર કર્યો અને કહ્યું કે અમે પણ 34% ડ્યુટી લગાડીએ। તો છેલ્લા 5 વર્ષમાં ભારતીય શેર માર્કેટમાં થયેલા મોટા કડાકા વિશે જાણીએ મારા સહયોગી ઝિલન પાસેથી। ઝિલન જી અધ્વની, સૌથી પહેલા 23 માર્ચ 2020 13.15%નો કડાકો શેર માર્કેટની અંદર નોંધાયો હતો। 23 માર્ચ બાદ જે કડાકો શેર માર્કેટમાં નોંધાયો છે તેમાં 4 મે 2020ના દિવસે પણ 5.94%નો કડાકો શેર માર્કેટમાં નોંધાયો હતો। આ કોવિડનો સમય હતો, જ્યારે 4 મે 2020ના રોજ 5.94% કડાકો, ત્યારબાદ 2020 18 માર્ચે જે કડાકો નોંધાયો હતો 5.59% જેટલો કડાકો 18મી માર્ચ 2020ના દિવસે, ત્યારબાદ 2024માં 4 જૂને 5.74% કડાકો અને 7મી એપ્રિલ 2025 એટલે કે આજના દિવસે 5.19%નો કડાકો શેર માર્કેટની અંદર નોંધાયો છે। આ 5 સૌથી મોટા કડાકા છેલ્લા 5 વર્ષમાં શેર માર્કેટમાં આપણને જોવા મળ્યા છે। આ ઉપરાંત જો વાત કરીએ શેર બજાર ધડામ થવાના જે કારણો છે, તેમાં ડોનાલ્ડ ટ્રમ્પનો પારસ્પરિક ટેરિફનો જે નિર્ણય છે તે મહત્વનો છે, તે મુખ્ય કારણભૂત માનવામાં આવી રહ્યો છે। ચીને અમેરિકા ઉપર 34% ટેરિફ લગાવ્યો છે, તો તેની સામે જે ટ્રેડ વોર શરૂ થયું છે, ચીનના જવાબથી આ ટ્રેડ વોર
તીવ્ર બનવાના સંકેત જોવા મળી રહ્યા છે. શેર બજારમાં જે મહત્વના પરિબળો અત્યારે ભાગ ભજવી રહ્યા છે, ટેરિફને કારણે માલ સામાન મોંઘો થવાનો જે ડર છે તેની અસર અત્યારે જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો થયો છે. આ મહત્વના કારણો છે કે જેના કારણે શેર બજારમાં અત્યારે અસર જે જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારોની અંદર બીજા દેશના બજારોમાં પણ આ સ્થિતિ છે. નબળી આર્થિક પ્રવૃત્તિના સંકેત અત્યારે મળી રહ્યા છે અને તેના કારણે તેની અસર છે. ટ્રમ્પની પોલિસીથી વિશ્વભરના રોકાણકારોમાં અત્યારે ડરનો માહોલ છે. જાપાન, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયન શેર માર્કેટની અંદર પણ અત્યારે કડાકો નોંધાયો છે. તો વિશ્વના આ બજારોની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. શેર બજાર ધડામ થવાના આ મહત્વના પરિબળો છે. જી ધ્વની.